હાલેલુયા. ફરી એકવાર પ્રભુ શ્રી કૃષ્ણ પુષ્કળ આભાર માનું છું કે ઈશ્વરે આજનો સુંદર દિવસ મારા અને તમારા જીવનમાં આપ્યો. જે પ્રભુનું વચન પ્રભુએ મને આ દિવસમાં બતાવ્યું તે તમારી આગળ રજૂ કરવા માગું છું. યોહાનની લખેલી સુવાર્તા તેના 3 અધ્યાય અને તેની 30મી કલમમાં લખ્યું છે તે પ્રમાણે કે તે વધતો જાય અને હું ઘટતો જાઉં. ફરી એકવાર વચન કહે છે તે પ્રમાણે કે તે વધતા જાય અને હું ઘટતો જાઉં. એટલે કે યોહાન પોતાના એ સમયની અંદર એ જીવનમાં સૌથી વધારે પ્રાધાન્ય પ્રભુને આપે છે અને એમ કહે છે કે મારા જીવન દ્વારા પ્રભુનો મહિમા વધતો જાય અને પ્રભુ આગળ વધતા જાય. આજના જમાનાની અંદર વધવું અને ઘટવું એની વચ્ચે કોમ્પિટિશન ચાલે છે અને ખાસ કરીને 2024 મોડર્નાઇઝેશનનો જમાનો છે, કમ્પ્યુટરનો જમાનો છે અને ખાસ કરીને સૌથી વધારે આજના જમાનામાં જો સૌથી સ્ટ્રોંગ પરિબળ કાર્ય કરી રહ્યું છે અને એ તો છે સોશિયલ મીડિયા. અને સોશિયલ મીડિયામાં બે વસ્તુ લોકો બહુ જ વધારવાને માટે આગળ દોડી રહ્યા છે અને એ તો એ છે સ્ટેટસ વધારવા આગળ વધી રહ્યા છે અને ફોલોવર્સ. યસ, ખોટું નથી, પણ યોહાન જે બાબત કહે છે તે પ્રમાણે એ જ બાબતને અત્યારના જમાનામાં અને આજના દિવસમાં હું કનેક્ટેડ કરું છું કે આપણા જીવન દ્વારા આપણું સ્ટેટસ બહુ જ વધવું ન જોઈએ અને આપણા જીવન દ્વારા આપણા ફોલોવરો વધવા ન જોઈએ. પણ એના કરતાં બાઇબલ કહે છે અને યોહાન કહે છે કે મારા જીવન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્ટેટસ વધવું જોઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફોલોવર વધવા જોઈએ. આજે આપણે કેવી રીતે જીવન જીવી રહ્યા છે એ બહુ જ અગત્યનું છે. આજે આપણે એવી રીતે દોડી રહ્યા છે, આજે આપણે એવી રીતે કામ કરી રહ્યા છે, આજે આપણે એવા પ્લાનિંગો કરી રહ્યા છે કે જેના પાછળ જેનો હેતુ એ હોય છે કે મારું સ્ટેટસ ખૂબ જ સ્ટ્રોંગ બને અને મારા ફોલોવરો દરરોજને દરરોજ વધતા જાય. But there is a question mark in Christian's life. But there is a question mark in following Christ life. જો ખરેખર આપણે ખ્રિસ્તની પાછળ ચાલતા હોઈએ, જો ખરેખર આપણે ખ્રિસ્તની પાછળ જીવન જીવનાર હોઈએ તો યોહાનની લખેલી સુવાર્તા પ્રમાણે, યોહાનના જીવન પ્રમાણે આપણે એવું જીવન જીવવું જોઈએ કે જેથી કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્ટેટસ ખૂબ જ દરરોજને દરરોજ વધતું જાય અને આપણા જીવન દ્વારા, આપણા કામો દ્વારા ખ્રિસ્તની પાછળ ચાલનારાની સંખ્યા વધવી જોઈએ. પણ આજે ઊંધું થઈ રહ્યું છે. આપણા વ્યક્તિગત સ્ટેટસો વધતા જાય છે અને આપણા વ્યક્તિગત ફોલોવરો વધતા જાય છે અને એ માટે આપણે કામો કરીએ છીએ અને એ માટે આપણે આયોજનો કરીએ છીએ અને એ માટે આપણે જીવન જીવી રહ્યા છે. બટ પ્રભુનું વચન જે મને બતાવ્યું અને હું તમને પણ બતાવવા માગું છું કે હવેથી આપણે એવું જીવન જીવવાનો પ્રયત્ન કરીએ, હવેથી આપણે એ પ્રમાણે જીવન જીવીએ કે જેથી કરીને પ્રભુનું સ્ટેટસ આજના જમાનામાં કે જે જગત પ્રભુને ઓળખતું નથી, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતા નથી, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્ટેટસને જાણે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાચા ફોલોવર બને. માટે જ પાઉલ કહે છે તે પ્રમાણે કે હવેથી હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. માટે જ પાઉલ કહે છે કે હવેથી હું નહીં પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. કારણ કે પાઉલ પોતાના જીવન દ્વારા પોતાનું વ્યક્તિગત સ્ટેટસને વધારતા નથી, પણ એ દરરોજને દરરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્ટેટસને લોકોની આગળ રજૂ કરે છે કે ધીસ ઇઝ ધ ક્રાઇસ્ટ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે તમને તમારા પાપોમાંથી મુક્તિ આપશે અને જે જીવન આપશે. અને પાઉલ એવું જીવન જીવે છે કે જેથી કરીને તેની પાછળ ચાલનારાની સંખ્યા નહીં પણ પ્રભુની પાછળ ચાલનારાની સંખ્યા વધતી જાય છે. તો આજે આપણે વ્યક્તિગત રીતે પોતાની જાતને પ્રશ્ન પૂછ્યા કે મારું જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કેવું છે? એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મારું જીવન કેવું છે? કે શું મારું સ્ટેટસ વધતું જાય છે? શું મારા ફોલોવરો વધતા જાય છે? જો આ રીતે જીવન છે તો દેર ઇઝ અ ગ્રેટેસ્ટ ક્વેશ્ચન માર્ક, બહુ જ મોટો ક્વેશ્ચન માર્ક છે. પણ ફરી એકવાર પ્રભુની પાસે પાછા આવ્યા અને પ્રભુને પ્રાર્થના કરી કે પ્રભુ, જેમ યોહાન 3:3 કીધું તે પ્રમાણે કે પ્રભુ તમે વધતા જાઓ, તમારું સ્ટેટસ વધતા જાય અને મારા જીવન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફોલોવર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારા લોકોની સંખ્યા દરરોજને દરરોજ વધતી જાય અને નાશમાં જતા આત્માઓ બચાવવાના માટે પ્રભુ તમે મને તૈયાર કરો અને હું પ્રભુમાં વૃદ્ધિ પામું. પણ એકવાર ઈશ્વર આ વચન સમજવાના માટે તમારી સહાય કરે અને પ્રભુ તમારો ઉપયોગ કરે કે જેથી કરીને તમારા જીવન દ્વારા પ્રભુનું સ્ટેટસ દરરોજને દરરોજ લોકોની આગળ પ્રકાશિત થાય અને તમારા જીવન દ્વારા લોકો પ્રભુની પાછળ ચાલનારની સંખ્યા વધતી જાય. ગોડ બ્લેસ યુ.